નર્મદા જિલ્લા વાસીઓ માટે એસટી બસની સેવામાં વધારો થયો છે. રાજપીપળા ખાતે આવેલ એસટી ડેપો પર રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 11 નવી એસટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાના શુભ હસ્તે નવી બસોને લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી અને સુલભ પરિવહન સેવા મળી રહે તે હેતુથી આ નવી 11 બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસો શરૂ થતાં ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરોને વધુ સુરક્ષિત, આરામદાયક અને સમયસર મુસાફરીની સુવિધા મળશે. સ્કૂલમાં સમય પસાર આવવું જરૂર છે, નહીં તો પેલું શું થાય, બસ જાય ના જાય, કેવી વખત છોકરા પણ લેટ થઈ જાય, અભ્યાસ બગડે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ ટ્રાઇબલ વિભાગની અંદર 111 જેટલી બસો ફાળવી છે. એના માટે ટોટલી ટ્રાઇબલ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ છે. અને હું પણ બધા ભણતા વિદ્યાર્થી બાળકોને અને સંકળાયેલા શિક્ષણ જગત સાથે સંકળાયેલા બધા જ મહાનુભાવોને વિનંતી કે સરકાર આદિવાસી બાળકોનું શિક્ષણ ખૂબ ઊંચું આવે, છોકરાઓ સારું ભણે, સમયસર સ્કૂલમાં આવે, એના માટે સરકાર આ સારા બધી જ જાતની સુવિધા આપે છે. તો આ પ્રસંગે આજે આપણા આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન આપણે અંજનાબેન અને ટ્રાઇબલ સપ્લાયન અધિકારી કે નર્મદા જિલ્લાનો આદિવાસી નો વિકાસ એમના નેતૃત્વમાં થઈ રહ્યો છે. ટ્રાઇબલ અધિકારી છે, ડેપો મેનેજર છે અને ઘણા બધા અહીંયા આ મહાનુભાવો છે, એસટી ડેપોના કર્મચારી છે, એસટી ડેપોના કંડક્ટર, ડ્રાઈવરને પણ અપીલ કરું છું કે વિદ્યાર્થીઓના માટે જે બસો હોય એના માટે તમે બહુ ચિંતા કરજો. સરકાર આટલી ચિંતા કરે છે તો આપણે બધા પણ ચિંતા કરીશું. અને દેશનો વિકાસ કે રાજ્યનો વિકાસ કે આપણા બધાનો વિકાસ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. તો આ માટે હું ખૂબ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ટ્રાઇબલ વિભાગનો હું ખૂબ આભાર માનું છું. ભારત માતા કે જય હિન્દ. દેશના જનજાતિ સમાજના સર્વે લોકો માટે, આદિવાસી સમાજના લોકો માટે, એમના અભ્યાસ માટે અને એમના શિક્ષણ માટે ચિંતા વ્યક્ત કરી છે. એને ધ્યાને લઈને આ વિદ્યાર્થી મિત્રોનું જીવન ખૂબ સારું બની રહે અને એમના જીવનમાં એમની કેરિયર ખૂબ સારી બની રહે, એમના અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન પડે, એના માટે આ મિની બસો આપવામાં આવી છે. જે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગરડેશ્વરના અને નાંદોદ તાલુકાના આમલેથા, ઝેર છે અને લીમખેતર આ બધા ગામોની સાથે સાથે ડેડિયાપાડાના પણ દેવમોગરા છે, ડુમખલ છે, સુકવાલ છે, આંબા ગામ છે, માથાસર છે, આવા અનેક અંતરિયાળ ગામડાઓમાં આ નાની નાની મિની બસો દ્વારા વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે અને એમને અભ્યાસમાં કોઈ મુશ્કેલી ના પડે એ માટેનો જે અભિગમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સમગ્ર ગુજરાતમાં 111 બસ આપવામાં આવી છે અને નર્મદા જિલ્લામાં પણ 11 બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું અહીંયાના ધારાસભ્ય તરીકે હું માનનીય મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.